સુઈ ગામના ડાભી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાલીઓની માંગ આખરે અંત આવ્યો છે। સતત છેલ્લા 3 દિવસથી વાલીઓ શિક્ષકોની ઘટને લઈને ઉપવાસ આંદોલન પર બેઠા હતા। આજે સાંજના સમયે માંગ સ્વીકારાતા વાલીઓની માંગનો અંત આવ્યો હતો। માધ્યમિક શાળા ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી। શાળાના બીજા પ્રશ્નો જેમ કે પાણી તેમજ સીસીટીવી કેમેરા તથા દૂર થઈ આવતા વિદ્યાર્થીઓને બસ તેમજ અન્ય પ્રશ્નો ઉકેલવા આશ્વાસન આપ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ઠાકોર। ડાભી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3 દિવસથી તાળાબંધી હતી। એના ભાગરૂપે આજે જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ તરીકે ગણપતભાઈ ગાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ ભાટા સાહેબ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દેસાઈ સાહેબ આ બધાએ આવીને ગામ લોકો સાથે વાતો કરી અને જે શિક્ષકોની માગણી હતી, જે શિક્ષકની બદલીથી એમને પાછા લાવવાનું આશ્વાસન આપ્યું ગામ લોકોને અને બાકીની માગણીઓ જે હતી બાઉન્ડ્રી વોલ, પીવાનું પાણી અને સીસીટીવી અને બસની સુવિધા એ માટે એમને બાંહેધરી આપી છે ગામને કે જલ્દીથી જલ્દી તમામ વસ્તુઓનું નિરાકરણ લાવશું। એ બાબતે ગામ લોકો અને વિદ્યાર્થીઓના વાલીઓનામાં સંતોષ છે અને 15 દિવસનો ટાઈમ આપ્યો છે શિક્ષકની ભરતી પૂરી કરવામાં અને બાકીની માંગણીઓ જલ્દીથી જલ્દી પૂરી કરવા માટે। એ માટે ગામ લોકોને સંતોષ છે અને એમના આભારી છીએ। આપનું નામ? અને વિજયભાઈ માનજીભાઈ રાવલ અને સૌ આપ મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના પ્રતિનિધિ તરીકે આજરોજ ડાભી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ડાભી મુકામે જે વાલીઓ દ્વારા ધરણો અને અચોક્કસ મુદતની હડતાલનો જે પ્રશ્ન હતો એના અનુસંધાને આવવાનું થયું। વાલીઓના અને ગ્રામ લોકોના જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નો સત્વરે સાંભળવામાં આવ્યા અને સુખદ સમાધાન થયેલ છે અને એમને જે કંઈ માગો હતી એ માગો જેમ બને એમ નજીકના જ ભવિષ્યમાં એનું સોલ્યુશન થઈ જશે એવું જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લાની વડી કચેરી મારફતે અમે એમને ખાતરી આપીએ છીએ। અને આજરોજ ગામ લોકો અને વાલીઓના સુખદ એમના જે સમાધાનના જે બેજ ઉપર આવી અને એ લોકોના જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોને વાચા આપી છે, પ્રશ્નો અમે સાંભળ્યા છે, એનું ચોક્કસ સુખદ સમાધાન થયેલ છે અને શાળાની અંદર જે તાળા મારેલા હતા એ તાળા ખોલી અને બાળકોનું જે શિક્ષણ કાર્ય જે છે એના ઉપર કોઈપણ પ્રકારની અસર ન થાય એ દિશામાં સતત પ્રયત્ન કરી અને આજરોજ શાળાના તાળા ખોલી અને શિક્ષણ કાર્ય ફરીથી ધમધમતું કરવાનો જે નિર્ણય ગામ લોકો વાલીઓ લીધો છે એ બદલ સમગ્ર ગામ લોકો અને વાલીઓનો હું આભારી છું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી અને સુખદ સમાધાન થયેલ છે અને આજરોજ શાળા રાબેતા મુજબ શરૂ થઈ ગયેલ છે। આપનું નામ? મારું નામ જીડી ગાડિયા, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 શિક્ષણ અધિકારીની કચેરી બનાસકાંઠા પાલનપુર। હવે આજે મને એવું લાગે છે કે આ સુખદ એક સમાધાન જેવું દેખાય છે, કારણ કે એક શિક્ષકનો મામલો હતો એ પણ પ્રશ્ન હલ થયો છે અને બીજા જે પ્રાથમિક સુવિધાઓ હતી એના પણ એ લોકોએ મને વચન આપ્યા છે કે ટૂંક સમયમાં અમે આનો નિવડો લાવી અને સુખદ સમાધાનને વ્યવસ્થિત રીતે બાળકો અભ્યાસ કરી શકે એના માટે દરેક સુવિધાઓ અમે પૂરી પાડશું એવો અમને આશ્વાસન મળેલ છે, જેના લીધે અમે તાળાબંધી ખોલીએ છીએ અને ફરી વખત આવો નવો મામલો ન થાય અને તાત્કાલિક આ વહીવટીતંત્ર સત્વરે આ જે વચન આપ્યા છે એનું પાલન કરે, જેથી આ સમાધાનનો અત્યારે અંત લાવીએ છીએ। કઈ માગો સંતોષાઈ છે? અમારી માગો એવી હતી, આમ તો ઘટતા શિક્ષકોની પટાવાળાની જગ્યા, આચાર્યની જગ્યા, ક્લાર્કની જગ્યા તેમજ બાઉન્ડ્રી વોલ અને સીસીટીવી કેમેરા અને પાણીનો જે પ્રશ્ન હતો આવી સમસ્યાઓ હતી અને આ બાળકોને આવવા જવા માટેની બસ સુવિધા પણ આ લોકોએ બસ સુવિધાની તેમજ પાણીના પ્રશ્ન અંગેની અને વરંડો આ માગો અમારી પાસે અત્યારે સ્વીકારી છે। એના લીધે અમે અને શિક્ષક તાત્કાલિક આવતીકાલે 10 વાગે મોકલી દેશે એવા આમના જવાબોના આધારે અત્યારે અમે સુખદ સમાધાનનો અંત લાવીએ છીએ। આ જે સમાધાન થયું એની અંદર કોની સાથે તમારે બેઠક થઈ અને શું ચર્ચા થઈ? અમારે પાર્ટીના અમારા ધારાસભ્ય શ્રી શિવજી ઠાકોર, પાર્ટીના પ્રમુખ શ્રી ભાટા સાહેબ અને શિક્ષણ સમિતિના જે એમના કર્મચારીઓ હતા એમની જોડે બધી વાતચીત થયેલી છે। એટલે એમની સાથે જે ચર્ચા થઈ એ મામલે ગ્રામજનોને અને વાલીઓને સંતોષ છે? હા, એને હાલ પૂરતો તો સંતોષ જ છે, કારણ કે અત્યારે એમને સમાધાન કરવા માટે કદાચ વચનોમાં ફેરફાર રાખ્યો હશે તો 15 દિવસે પાછો પ્રશ્ન આવીને ઊભો રહેશે, પણ મને એવું છે કે આ દિલ ખોલે અને એમના અંતકરણથી કર્યું છે એટલે અમે સમાધાનને અત્યારે માનીએ છીએ અને કદાચ એ અંત લાવવા નહીં માગતા હોય તો 15 દિવસે પાછું આ તકલીફ થઈ જશે।
નામ જાડેજા ટિંકલબા રણજીતસિંહ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. હું જજામ ગામથી 5 કિલોમીટરથી ભણવા આવું છું. અમારે 3 દિવસથી તાળાબંધી કરીને અભ્યાસક્રમ બગડી રહ્યો છે. આજે બધા સાથે મળીને સારી રીતે આ તાળાબંધીને ખુલીને અમને અભ્યાસ માટે સારી સગવડ પૂરી પાડે છે અને અમને અભ્યાસમાં મદદ કરી રહ્યા છે. અહીંયા 3 દિવસથી ગામ લોકોને શિક્ષકનો પ્રશ્ન હતો એ બેઠા હતા. એના માટે કરીને અમે અમારા ધારાસભ્ય શ્રી સમૃદ્ધિ અને પાર્ટીના દ્વારા આનું સોલ્યુશન લાવી દીધું કે શિક્ષક તમને મળી જશે. એ લોકોની બીજી પણ ભૌતિક સુવિધાઓની માંગ હતી. હા, પણ એ પણ કહી દીધું છે કે એની વ્યવસ્થા થઈ જશે સરકારશ્રી.